विद्यानामन्तस्थितमच्युतपदाम्बुजयुग्मरुग्मव्यामोहतस्तदितराणि तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमहायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ એટલે તૈત્તિરીયની આ શિક્ષાવલ્લીમાં આપણે 11મો અનુવાક જોઈ રહ્યા છીએ અને એનો સેક્શન આવો છે वेदमनुच्चाचार्योऽन्ते वासिनमनुशास्ति सत्यं वद धर्मं चर स्वाध्यायान्मा प्रमदः आचार्याय प्रियं धनमाहृत्य प्रजातन्तुं मा व्यवच्छेत्सीः सत्यान्न प्रमदितव्यं धर्मान्न प्रमदितव्यं कुशलान्न प्रमदितव्यं भूत्यैन प्रमदितव्यं स्वाध्यायप्रवचनाभ्यान्न प्रमदितव्यं 11મા અનુવાકની અંદર એનો પહેલો પાર્ટ છે એ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ ભાષ્ય સાથે અને ભાષ્યની અંદર આ પહેલાં તો આપણે જોયું એની અંદર આ સેક્શનમાં કયું વેદમ અનુચ્ય આચાર્ય અંતેવાસીનમ અનુશાસ્તિ વેદમ અનુચ્ય વેદનું અધ્યયન કરાવીને આચાર્ય અંતેવાસીનમ અંતેવાસી એટલે કે શિષ્ય જે છે એને અનુશાસ્તી એને ઉપદેશ આપે છે હવે એ જઈ રહ્યો છે ગુરુકુળમાંથી એટલે વિદ્યાનું અધ્યયન થઈ ગયું છે અને હવે જવાનો સમય થયો બ્રહ્મચર્ય આશ્રમ પૂરો થશે હવે અને હવે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાનો છે એ પહેલાં આચાર્ય એને કેટલીક સલાહ આપે છે કેટલોક ઉપદેશ આપે છે આમ તો જે બધું આટલા વર્ષોમાં ભણાવેલું જ છે અને માટે કે પણ છતાંય કે જેટલો મહત્ત્વનો ઉપદેશ હોય એ છેલ્લે વળી પાછો કહેવામાં આવે અને એ સેક્શનમાં એટલે આ સેક્શનની અંદર આ 11મા સેક્શનમાં એ બધી ચર્ચા છે અને એમાં પહેલાં શરૂઆત કરે છે સત્યમ વદ ધર્મમ ચર સત્યમ વદ એટલે ભાષ્યકાર કહે છે કથમ અનુશાસ્તિ ઇતિ આહ એટલે આચાર્ય કેવી રીતે એને ઇન્સ્ટ્રક્શન આપે છે કેવી રીતે ઉપદેશ આપે છે શું ઉપદેશ આપે છે એ વસ્તુ હવે કહેવામાં આવે છે સત્યમ વદથી શરૂ કરીને સત્યમ વદ યથા પ્રમાણ અવગતમ વક્તવ્યમ ચ તદ્વદ તદ્વદ ધર્મમ ચર ધર્મ ઇતિ અનુષ્ઠેયાનામ સામાન્ય વચનમ સત્યાદિ વિશેષ નિર્દેશાત શું કહે છે સત્યમ વદ એટલે સત્ય બોલવું જોઈએ પણ ભાષ્યકાર કહે છે પણ સત્ય એટલે શું યથા પ્રમાણ અવગતમ એટલે તમે જ્ઞાનના જે સાધનો છે એ સાધનો પાસેથી માહિતી મળ્યા પછી એને અનુરૂપ બોલો તો એટલે આપણે જાણીએ જોઈએ એક વસ્તુ અને બોલીએ બીજું એમ તો પછી સત્ય ન થયું જેવું જાણીએ છીએ એવું જ બોલીએ એટલે એ વસ્તુને સત્ય કહેવામાં આવે છે અને પાછું ભાષ્યકાર કહે છે વક્તવ્યમ ચ આ પાછી કન્ડિશન એટલે આદેશ તો અપાયો સત્યમ વદ એ આદેશ ચાલતો સત્ય બોલવું જ જોઈએ એટલે તારે સત્ય બોલવું જોઈએ એમ કહેવાનો આશય છે વદ એટલે મધ્યમ પુરુષ એકવચન છે આજ્ઞાર્થ એટલે તારે સત્ય બોલવું જોઈએ બરાબર છે પરંતુ અને સત્ય એટલે શું કહી દીધું પણ પછી કહે છે વક્તવ્યમ છે એટલે બોલવાની જરૂર હોય તો બોલવું જોઈએ એમ વક્તવ્ય ખરેખર બોલવું પડે એવું હોય તો બોલવું જોઈએ
એટલે વક્તવ્યમ ચેત વદ, એટલે જરૂર પડે તો બોલવું જોઈએ. અને કેવી રીતે બોલવું જોઈએ? પ્રિયમ વદ એ આપણે બધું ઉમેરવાનું. સત્યમ વદ, પ્રિયમ વદ એક્સેટ્રા. એ સત્યમ વદ તો કયું છે, પરંતુ પ્રિયમ વદ આપણે ઉમેરવું પડે. એ આપણે જાણીએ છીએ, મનુસ્મૃતિનું જ વાક્ય છે આ તો. એટલે પ્રિયમ વદ એટલે જો બોલવું પડે એવી જરૂરિયાત હોય તો પછી મધુર શબ્દોમાં કહેવું જોઈએ. સત્ય જ બોલવાનું, પરંતુ મધુર શબ્દોમાં કહેવું જોઈએ. અને હંમેશા એટલે મતલબ કે આવું ભાષ્યકારનો કહેવાનો તો આશય એટલો જ છે કે ખરેખર આવું કહેવાની કંઈ જરૂર નથી બધે કે ભાઈ હું સત્ય જ બોલું છું, હું તો ખરાને ખરું કહી દઉં છું. આપણે ગુજરાતી કે ખરાને ખરું કહી દેનારો છું, એવું ન કહેવું. એ મતલબ એ પ્રકારે જરૂર પડે તો બોલો, સત્ય જ બોલવું જોઈએ, અને તો પણ પ્રિય બોલવું જોઈએ, એમ કહેવાનો આશય છે. કારણ કે અન્ય વ્યક્તિ ખરાને ખરું કહી દેશે અને આપણને જ કહી દે આપણું આ વિશે કંઈક, તો આપણને ખરાબ લાગે છે. તો પછી આપણે પણ બીજાઓ માટે એટલે વક્તવ્યમ છે, જરૂર પડે જો તમારે બોલવાની તો તદ્વદ બોલો, પરંતુ પ્રિયમ વદ એક્સેટ્રા. તદ્વદ ધર્મમ ચર, બીજું વાક્ય છે ને એની અંદર ધર્મમ ચર, સત્યમ વદ ધર્મમ ચર. ધર્મમ ચર એટલે ધર્મનું પાલન કરો. હવે ભાઈ આ સત્ય વચન બોલવું એ ધર્મ જ છે, તો તમે પાછું એને જુદું પાડ્યું. એટલે આપણે કહ્યું કે ભાઈ ધર્મ એટલે હવે સત્ય બોલવા સિવાયનું જે કંઈ વસ્તુઓ છે એને આપણે ધર્મમાં ગણવું જોઈએ. અને એટલે ભાષ્યકાર બહુ સરસ કહે છે, ધર્મ ઇતિ અનુષ્ઠેયાનામ સામાન્ય વચન. અનુષ્ઠેય એટલે આ જે કંઈ આપણે જે વસ્તુનું પાલન કરવાનું છે, જેનું અનુષ્ઠાન કરવાનું છે, એમાં સામાન્ય વચન તરીકે લેવું જોઈએ, જનરલ સ્ટેટમેન્ટ તરીકે લેવું જોઈએ. આ કે સત્ય વચનની તો વાત થઈ જ ગયેલી છે. અને માટે એટલે અહીંયા ધર્મનો અર્થ તમારે શું કરવાનો, તો કે સામાન્ય વચન એટલે જે સ્વકર્મ છે, પોતપોતાના કર્મ જે છે, જે નિત્ય નૈમિત્તિક કર્મ વગેરે છે, એ જ વાસ્તવમાં શાસ્ત્રની અંદર છે ને. આ સાધકો માટે જે કર્મની વાત થઈ છે એમાં એક જ પ્રકારના કર્મ, કામ્ય કર્મની તો કોઈ પ્રશ્ન જ ઊભો નથી થતો કરવાનો. અર્થાત બરાબર છે, કામ્ય કર્મ વગેરે કર્મકાંડ વિભાગની અંદર વ્યક્તિ અધિકારી ન હોય ને ઇમેચ્યોર પરિપક્વ હોય ને એને બધી ઘણી કર્મફળની અપેક્ષા હોય રાગદ્વેષની પૂર્તિ માટે, આ તે બધું તો બરાબર છે. પરંતુ હવે અહીંયા પ્રવેશ્યા પછી, વેદાંતમાં પ્રવેશ્યા પછી કર્મની જે ચર્ચા આવે ને એ હંમેશા આ નિત્ય નૈમિત્તિક કર્મોના સંદર્ભમાં જ હોય. કારણ કે એ કર્મો આપણે જોઈ ગયા, બ્રહ્મસૂત્રમાં ચર્ચા આવેલી કે નિત્ય નૈમિત્તિક કર્મો જેટલા કરીએ એટલું આપણા મોક્ષના માર્ગની અંદર આપણને પુશ કરે, આપણને આગળ ને આગળ લઈ જાય. એટલે એ કર્મમાં જે છે એ આપણા જીવનમાં આવતા જે પ્રત્યવાય અવરોધ જે હોય એનો બાદ કરતા હોય છે. માટે એ કર્મના અનુષ્ઠાનની જ વાત હોય. અને માટે અહીંયા ધર્મનો અર્થ કરવાનો સ્વકર્મ, પોતપોતાના નિત્ય નૈમિત્તિક કર્મ જે હોય, આપણે ખાસ કરીને કહીએ છીએ કે પંચમહાયજ્ઞ વગેરે છે એ કરવા જોઈએ. એટલે સત્યવચનની વાત કર્યા પછી પાછું ધર્મની વાત. સત્યવચન પણ ધર્મ જ છે, પણ છતાંય હવે સત્યવચન અલગ રીતે બતાવ્યું, તો પછી ધર્મનો અર્થ આ રીતે સ્વકર્મ કરવા જોઈએ. એ પ્રકારે અહીંયા અર્થ કરે છે. અને પછી આગળ ભાષ્યકાર કહે છે, સ્વાધ્યાયાત અધ્યયનાત મા પ્રમદ પ્રમાદમ મા કાર્ષી. એટલે મૂળ તૈત્તિરીય ઉપનિષદમાં જ વાક્ય છે, સત્યમ વદ ધર્મમ ચર, એ જોઈ લીધું. પછીનું વાક્ય છે સ્વાધ્યાયાનમાં પ્રમદ, સ્વાધ્યાયથી પ્રમાદ ન કરીશ. એટલે સ્વાધ્યાયાત મા પ્રમદ પ્રમાદમ મા કાર્ષી, ભાષ્યકાર કહે છે. એટલે સ્વાધ્યાય માટે ક્યારેય પ્રમાદ ન કરીશ એમ કહે છે. એટલે કોઈ પ્રકારની નિષ્કાળજી, મતલબ સ્વાધ્યાય કરવામાં કોઈ બેદરકારી, આપણે જેને કહીએ ને બેદરકારી ન રાખીશ. એટલે શું, પણ સ્વાધ્યાયનો તો શું કરવાનું? એટલે કે છે વેદનું નિયમિત અધ્યયન જે છે એ અધ્યયન માટે ક્યારેય બેદરકારી ન કરીશ, આળસ ન કરીશ. એ અર્થાત એ પડે નહીં, રોજે રોજ વેદનું અધ્યયન પડે નહીં એ પ્રકારે તારે કરવું જોઈએ. એટલે એનો અર્થ જ પ્રમાદ છે. અને એવું વાક્ય છે કે વેદ અધ્યયનમ કૃત્વા અધિતસ્ય વેદસ્ય વિસ્મરણમ દોષ. એટલે વેદ અધ્યયનમ કૃત્વા, તમે વેદનું અધ્યયન કર્યું, શીખ્યા ખરા, બધું બરાબર છે. અધિતસ્ય વેદસ્ય, હવે જે વેદનું અધ્યયન થઈ ચૂક્યું છે એનું વિસ્મરણ થઈ જાય તો એ દોષ છે. એની એ પ્રત્યવાયની ઉત્પત્તિ કરતું હોય છે. માટે એ પ્રકારે વિસ્મરણ ન થાય તો પછી જે વેદનું અધ્યયન જે પોર્શનનું થયેલું છે, રોજે રોજ નવો પોર્શન તો શીખવાનો જ, પણ જૂનો જે પોર્શન છે એનું પણ પાછો પાઠ કરવાનો. એમ કરતા રહો તો પેલો વિસ્મરણ ન થાય, આ તો દોષની ઉત્પત્તિ ન થાય. અને માટે
આ રીતે આ રોજનો જે સ્વાધ્યાય છે એમાં આ બંને વસ્તુ રહેલી હોય છે. જે જૂનું થયેલું હોય અધ્યયન એનો પાઠ કરવો અને નવા મંત્રો શીખવા. આ રીતે એનો અર્થ અહીંયા સ્વાધ્યાયનો અર્થ એ પ્રકારે ગણવો જોઈએ. એટલે એનો કહેવાનો આશય એટલો જ છે કે આ સમગ્ર વેદ અર્થાત એની પોતાની શાખા, સમગ્ર વેદ એટલે પોતાની જે શાખા હોય વેદની એ શાખાને છેવટે કમિટેડ ટુ મેમરી, એને સ્મૃતિમાં આવી જાય એના માટે થઈને આ રીતે કરવું જોઈએ કે જેથી કરીને વિસ્મરણ ન થાય. અને એના સિવાય છે ને વેદના અધ્યયન, વેદનું જે આ પાઠ છે એ સ્મરણમાં આવી જાય એના માટેની કેટલીક ટેકનિક પણ છે. અને એની અંદર પદપાઠ હોય છે. પદપાઠ એટલે જે મંત્રના જે શબ્દો હોય ને એ શબ્દોને એક એક શબ્દને આમ છૂટો પાડીને બોલવો. એટલે ગાયત્રીનું પણ એ રીતે પદપાઠ હોય, એટલે ગમે તે મંત્રનું પણ હોય. અને પછી ક્રમપાઠ હોય, એટલે બબ્બે શબ્દોને લઈને બોલવું. અને એમાં પાછું પદ્ધતિ હોય છે 1 2 1 ને 1 3 3 1 ને એવું બધું જાતનું. એટલે એ 4 પ્રકારના પાઠ છે: પદ, ક્રમ, જટા અને ઘનપાઠ. અને આ ઘનપાઠ તો તમે મંત્રપુષ્પમ વગેરેમાં જોશો તો એ મળશે. ઈશાવાસ્યનો ઘનપાઠ વગેરે છે. અને ઘનપાઠમાં પણ આ રીતે શબ્દોને વારંવાર પાછા દોહરાવે. એટલે પહેલો બોલે, પછી પાછો બીજો બોલે, પછી ત્રીજો બોલે, વળી પછી બીજાથી શરૂ કરી, પછી બીજો, ત્રીજો, ચોથો, વળી પાછું પહેલો, બીજો, ત્રીજો, ચોથો, આ રીતે આમ એ પ્રકાર. અને આ રીતે રિપીટ કરતા રહે તો બહુ સુંદર લાગતું હોય છે. એ ઘનપાઠ વગેરે થતો હોય ત્યારે મેં રુદ્રમનો ઘનપાઠ સાંભળેલો છે આ રીતે ચેન્નાઈમાં. એનીવે, એટલે આ પ્રકારે જે વેદનું અધ્યયન કરનારા જે આ બધા શિષ્યો હોય છે એ આ લોકો રોજે રોજ આ રીતે પદક પાઠ, ક્રમપાઠ, જટા અને ઘનપાઠ દ્વારા એને સ્મૃતિમાં રાખવાનો પ્રયત્ન કરતા રહે છે. વેદાંતની અંદર સ્વાધ્યાયનો અર્થ જે છે એ આપણે રોજે રોજ ભાષ્યમ વગેરેનું પારાયણ કરીએ. ખાસ કરીને સંન્યાસીઓ માટે આ નિત્ય નૈમિત્તિક કર્મ, સંન્યાસીને બીજા તો કોઈ કર્મ નથી પરંતુ આ કર્મ ગણવામાં આવે છે, નિત્ય કર્મ. એના માટે રોજે રોજ ઓમકાર વગેરેનું સ્મરણ અને મતલબ જપ વગેરે અને ભાષ્ય વગેરેનું પારાયણ, આ નિત્યકર્મ સામાન્ય રીતે સંન્યાસી માટે. પણ બીજા લોકો પણ આપણે રોજે રોજ જે સ્વાધ્યાય કરીએ એ આપણે અહીંયા મતલબ આપણે શ્રવણ વગેરે કરીએ અથવા કંઈક પાઠ કરીએ ઉપનિષદના મંત્રોનો, એ બધી વસ્તુઓ પણ અહીંયા આપણે સ્વાધ્યાયમાં ગણી લેવી જોઈએ. આ વેદાંત શાસ્ત્ર માટે. વેદના પૂર્વ વિભાગની અંદર તો વેદની પોતાની શાખા જે હોય એ શાખાનું આ રીતે રોજે રોજ અધ્યયન કરવું અને નવા નવા મંત્રોને શીખવા એ અર્થ ગણવામાં આવે છે. પછી આગળ ભાષ્યકાર કહે છે, પહેલાં મંત્રમાં શું કહે છે જોઈએ. જુઓ, આપણે આટલું જોયું: સત્યમ વદ, ધર્મમ ચર, સ્વાધ્યાયાનમાં પ્રમદ. હવે આગળ કહે છે, આચાર્યાય પ્રિયમ ધનમ આહૃત્ય પ્રજાતંતુમ મા વ્યવછેત્સી. એટલે ભાષ્યકાર હવે એ વસ્તુ સમજાવે છે. ભાષણમાં આ જ વસ્તુ છે. શબ્દ લેવો, મંત્રનો એક શબ્દ લેવો, એનો અર્થ આપવો, પછી મંત્રમાંથી બીજો શબ્દ લેવો, એનો અર્થ આપવો. હવે પહેલો શબ્દ ત્યાં મંત્રમાં હતો આચાર્યાય, તો ભાષ્યકાર કહે છે આચાર્યાર્થમ. આચાર્યાયનો અર્થ શું છે? આચાર્યાર્થમ, આચાર્ય માટે. ચતુર્થી વિભક્તિ છે. ચતુર્થી વિભક્તિ હંમેશા આ રીતે પ્રયોજન બતાવે. આચાર્યાય એટલે આચાર્ય માટે, આચાર્યના પ્રયોજન માટે. પ્રિયમ, અહીંયા તો પ્રિયમ કહ્યું ત્યાં મંત્રમાં, તો ભાષ્યકાર કહે છે પ્રિયમનો અર્થ કરે છે ઇષ્ટમ. ધનમ આહૃત્ય આનીય દત્વા વિદ્યા નિષ્ક્રયાર્થમ આચાર્યેણ ચ અનુજ્ઞાતઃ અનુરૂપાન દારાન આહૃત્ય પ્રજાતંતુમ પ્રજાસંતાનમ મા વ્યવછેત્સી પ્રજાસંતતિ વિચ્છિતિ ન કર્તવ્યા. જો આચાર્યાય એટલે કે આચાર્યાર્થમ, આચાર્ય માટે, પ્રિયમ એટલે આ છે ને પેલા સ્ટુડન્ટને એડવાઇસ અપાઈ રહી છે. આ શિષ્ય જે છે જે જઈ રહ્યો છે ગુરુકુળ છોડીને અધ્યયન પછી, એને કહેવાઈ રહ્યું છે. અને એટલે કે એણે વાસ્તવમાં આ રીતે આજે જેની પાસે એણે ગુરુ પાસે એણે અધ્યયન કર્યું છે વિદ્યા નિષ્ક્રયાર્થમ એટલે વિદ્યા જે એણે પ્રાપ્ત કરી છે એના કારણે એને ગ્રેટિટ્યૂડ, એના માટે થઈને એને કૃતજ્ઞ બનીને એણે આ રીતે ધન વગેરે જે છે એ પ્રદાન કરવું જોઈએ. અને એટલે હવે એ જ્યારે જઈ રહ્યો છે ને અત્યારે એને કહેવામાં આવે છે, કેવું સુંદર વસ્તુ છે કે હવે જ્યારે અહીંયા ગુરુકુળ છોડીને જઈ રહ્યો છે ને લગ્ન જીવનમાં પ્રવેશ એ પહેલાં જ એ વસ્તુ એણે કરી દેવી જોઈએ
કારણ કે સ્વાભાવિક છે, લગ્ન વગેરે થાય પછી જવાબદારી ઘણી વધી જાય અને ત્યારે એ ધનનું અર્જન કરતો હોય તો પણ એ બધું એમાંથી આપવું ઘણીવાર આચાર્યને માટે ઘણું અઘરું હોય. એટલે અત્યારે જ જાણે કે હવે એનો વચ્ચે જે ગાળો રહ્યો છે, અધ્યયન પૂરું થઈ ગયું, બ્રહ્મચર્ય આશ્રમ પૂરો થયો અને હવે એ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશી વચ્ચેના ગાળામાં એણે આ રીતે મતલબ કે કંઈક કમાણી દ્વારા કે હવે એ જમાનામાં તો એવું હતું કે એ રાજા પાસે જતા, એટલે હંમેશા શિષ્યો જે છે ને ભણીને રાજા પાસે જાય અને રાજા એમને પ્રશ્ન કરે, એટલે પૂછે તો ખરા કે ભાઈ તમે શું ભણ્યા છો, અને એ રાજાઓ બધા બહુ વિદ્વાનો હતા એટલે એ બધું પૂછે, પોતે પાછા રાજાઓ ભણેલા હોય છે ત્યાં ગુરુકુળમાં જ, એટલે એ પૂછે બધું અને પછી એમને ખ્યાલ આવી જાય કે આ બધા ખરેખર ભણેલા છે અને પછી રાજા યથાયોગ્ય દક્ષિણા આપે ને એ દક્ષિણા લાવીને આ શિષ્ય ગુરુજીને આપે. એટલે આચાર્ય આય એટલે કે આચાર્યાર્થમ પ્રિયમ ઇષ્ટમ ધનમ આહૃત્ય. ઇષ્ટમ એટલે જરૂરી, કારણ કે ગુરુકુળ ચલાવતા હોય એટલે ઘણું બધું જરૂર પડતી હોય, એટલે ઇષ્ટધન એટલે જેટલું પ્રિય હોય એટલું લાવીને ધનમ આહૃત્ય આનીય, આહૃત્ય એટલે આનીય એટલે લાવીને દત્વા એટલે પ્રદાન કરીને વિદ્યા નિષ્ક્રયાર્થમ. અને પછી શું કરવાનું? આચાર્યને જ અનુજ્ઞાત, અને ત્યાર પછી આચાર્ય દ્વારા અનુજ્ઞાત થઈને આચાર્ય પાસેથી પરમિશન પ્રાપ્ત કરીને અનુજ્ઞા પ્રાપ્ત કરીને અનુરૂપાન દારાન આહૃત્ય. અનુરૂપાન દારાન ભાષ્યકાર કહે છે અનુરૂપ એટલે આપણું પોતાનું જે આપણું જે પ્રકારનું વ્યક્તિત્વ છે, આપણું જે પ્રકારનું મેન્ટલ ડિસ્પોઝિશન છે એને અનુરૂપ એમ કહેવાનો આશય છે. અને પાછું બીજું ખરું, ગોત્ર વગેરેને અનુરૂપ ને એ બધું પણ ખરું, એટલે એને અનુરૂપ એ રીતે ગોત્રને અનુરૂપ, પોતાની સ્વભાવને અનુરૂપ, પોતાની કયા પ્રકારની રુચિ છે એને અનુરૂપ આપણે પત્ની વગેરેની પસંદગી કરીને એની સાથે લગ્ન કરવા જોઈએ. એટલે કે આચાર્યને ચ અનુજ્ઞાત, આચાર્ય પાસેથી આ રીતે અનુજ્ઞા લઈને અનુરૂપાન દારાન આહૃત્ય અને આ રીતે લગ્ન કરવા જોઈએ. આ વર્ડ દારા જે છે ને એ આમ પુલ્લિંગ શબ્દ છે, એનો અર્થ પત્ની થાય છે, પણ પુલ્લિંગ શબ્દ છે અને હંમેશા બહુવચનમાં જ વપરાય છે. એટલે દારાહ, જેમ આપણે રામાહ કહીએ, રામઃ રામો રામાહ, તો રામાહ બહુવચન થઈ ગયું, એવી રીતે દારાહ જ વપરાય છે હંમેશા. એટલે બાય ડિફોલ્ટ હંમેશા એ બહુવચન જ હોય, એનું દારહ કે એવું કંઈ એક વચન થતું જ નથી. અને પાછું પુલ્લિંગ શબ્દ છે પણ અર્થ થાય છે પત્ની. અને પત્ની માટે એમ તો ન્યુટર શબ્દ પણ છે, નપુંસક લિંગમાં છે, કલત્રમ કરીને છે. કલત્રમ શબ્દ ક્યાંક આપણે સ્તોત્રમાં પણ આવે છે, કલત્રમ. એ કલત્રમનો અર્થ પણ પત્ની થાય છે, અને પત્ની શબ્દ પણ છે સંસ્કૃતમાં, એનો એ તો સ્ત્રીલિંગ વાચક જ શબ્દ છે, પણ આ રીતે અલગ અલગ શબ્દો હોય છે, પણ આ પુલ્લિંગ શબ્દ છે. ચાલો, એટલે આ જે દારાન એટલે અનુરૂપ, આપણા અંતઃકરણને અનુરૂપ, આપણા સ્વભાવને અનુરૂપ, આપણી રુચિને અનુરૂપ, અને સાથે સાથે ગોત્ર વગેરેને પણ અનુરૂપ, ગોત્રને અધીન રહીને અમુક સમાન ગોત્ર વગેરેની અંદર લગ્ન ન થાય, એ બધું બહુ ઘણી બધી વસ્તુઓ છે અને એનું ઘણા સાયન્ટિફિક રીઝન્સ પણ હોય છે, પણ અત્યારે આપણે એ ચર્ચા નથી કરતા. પરંતુ આ રીતે એને અનુરૂપ લાવીને લગ્ન કરવા જોઈએ અને એના પહેલાં આચાર્ય પાસેથી અનુજ્ઞા પ્રાપ્ત કરવી જોઈએ. આચાર્ય જેની પાસે ભણ્યા છે અને હવે જઈ રહ્યા છે ત્યારે એમની પાસેથી અનુજ્ઞા પ્રાપ્ત કરવી જોઈએ. પછી ભાષ્યકાર કહે છે પ્રજાતંતુમ પ્રજા સંતાનમ મા વ્યવછેત્સિહ. એ તો અંદર મંત્રમાં જ છે, મા વ્યવછેત્સિહ, પ્રજાતંતુમ મા વ્યવછેત્સિહ. એટલે લગ્ન કર્યા પછી પ્રજાતંતુમ મા વ્યવછેત્સિહ એટલે શું? આ પ્રજાનો દોર જે છે, પ્રજાતંતુ એટલે દોર, તંતુ એટલે આપણો દોરો જે કહીએ, એટલે આ પ્રજા સંતતિનો અર્થ પણ એ જ થાય છે. સંતતિ એટલે જે એક પછી એક, એટલે સંતતિનો અર્થ કહીએ ને આપણે તનુ વિસ્તારે, તનુ ધાતુ છે એનો અર્થ થાય છે વિસ્તાર કરવો. એટલે આપણો વિસ્તાર કયા રૂપમાં થાય? આપણી સંતતિના રૂપમાં થાય. એટલે અને પછી એ એની સંતતિને ઉત્પત્તિ કરે, એ રીતે આપણો વિસ્તાર થતો જાય, આપણા પેઢીનો વિસ્તાર થતો જાય. એટલે પ્રજાતંતુમ, આ પ્રજારૂપી જે દોર જે છે એ મા વ્યવછેત્સિહ, એ તૂટી ન જાય એ તારે જોવું જોઈએ. બોલો કેવી મોટી જવાબદારી આપે છે. લગ્ન તો કરવા જ જોઈએ, લગ્ન કરવાનું પણ આ કારણ છે, અને સાથે સાથે જોવાનું કે આ બાળક વગેરેની ઉત્પત્તિ વગેરે પણ થાય અને આપણો સંતતિનો દોર ચાલુ રહે. એટલે આપણા ત્યાં તો ખાસ છે, આપણને એમ કે આ બધા અજ્ઞાનીઓ લોકો છે, આ બધા ભારતીયોને બધા, અને લગ્ન પછી આ રીતે બાળક માટે બહુ આમ
બે પેલા શું છે ને બેબાકળા થઈ જતા હોય છે વગેરે. અને એ એ દીકરો હોય આપણો અને દીકરોને પત્ની એ બંને હોય, પણ મા બાપ દીકરાના મા બાપે બહુ ઊંચા નીચા થાય કે ભાઈ હવે ક્યારે બાળક આવે, ક્યારે બાળક. તો આપણને એમ કે આ બધી ખોટી વસ્તુ, પણ એવું નથી. અહીંયા આ બધું કહેવાયું છે કે લગ્ન કરો અને લગ્ન પછી જુઓ કે આ સંતતિ જળવાય, એવું કે સ્પષ્ટપણે કહે છે. એટલે આ બધું છેવટે વેદમાંથી આવે છે. આપણા સંસ્કૃતિમાં રહેલી બધી વસ્તુ, બાળકની ઈચ્છા અને આ બધી વસ્તુ, લગ્ન માટેની પણ જે બધી ગોઠવણ, આ બધી વસ્તુઓ શાસ્ત્રમાં કહેવાય છે, માટે આપણા ત્યાં વણાઈ ગઈ છે. એનીવે, એટલે પ્રજાતંતુમ એટલે મેં તમને કહ્યું પ્રમાણે થ્રેડ, તંતુ એટલે દોરો, પણ એટલે એ મેન્ટેન, એ લિંક આપણી જે છે એ આપણી પેઢી જનરેશન્સ બધી મેન્ટેન થાય એ પ્રકારે કરવું જોઈએ, અર્થાત એ સંતતિ ઉત્પન્ન થાય જોવું જોઈએ. કેમ આટલું બધું? પણ શું એટલું બધું શું છે હવે બાળક માટે? ભાઈ એવું છે કે એકવાર પ્રજા એટલે આપણા સંતતિ વગેરે આવે તો આપણે હેન્ડઓવર કરી શકીએ કેટલીક વસ્તુ. શું હેન્ડઓવર કરી શકીએ? એટલે કે આપણી કેટલીક કુળની પરંપરાઓ હોય, આપણે જે ધર્મ વગેરેનું પાલન કરતા હોય એ હોય, આપણે સંસ્કૃતિના અંતર્ગત આપણે કેટલી બધી વસ્તુઓ હોય. એટલે એ સંસ્કૃતિને બધું ત્યારે જળવાય કે જ્યારે દીકરા દીકરીઓ હોય, તો નહીં તો ક્યાંથી જળવાવાનું છે. એટલે આપણો ધર્મ છે, આપણા સંસ્કૃતિ છે, આપણી જે ટ્રેડિશન છે, બધી કુળની પરંપરાઓ છે, એ બધી વસ્તુઓ જળવાય. તે કોણ જાળવે? તો દીકરો દીકરી જે હોય જ જાળવે. અને માટે એ હોવું જરૂરી છે. અને માટે એ દ્રષ્ટિએ અહીંયા કહેવામાં આવે છે. અર્થાત વૈદિક ધર્મ જે છે એ વૈદિક ધર્મને જાળવવા માટે આ વસ્તુની આવશ્યકતા છે. અને માટે તમારે એને બ્રેક ન થાય એ જોવું જોઈએ. લગ્ન તો કરવા જ જોઈએ, પણ લગ્ન પછી પણ આ વસ્તુ માટે હંમેશા કાળજી રાખવી જોઈએ કે સંતાનની ઉત્પત્તિ થાય. પછી ભાષ્યકાર કહે છે પણ જો સમજો કે લગ્ન કર્યા અને સંતતિની ઉત્પત્તિ ન થાય તો શું કરવાનું? એના માટે ભાષ્યકાર કહી રહ્યા છે, અનુત્પદ્યમાને અપી પુત્રે પુત્રકામ્યાદિ કર્મણા તદુત્પત્તૌ યત્નઃ કર્તવ્યઃ ઇતિ અભિપ્રાયઃ પ્રજા પ્રજન પ્રજાતિ ત્રય નિર્દેશ સામર્થ્યાત અન્યથા પ્રજનશ્ચ ઇતિ એતદ એકમેવ અવક્ષ્યત. કેવું સુંદર કહે છે અનુત્પદ્યમાને અપી પુત્રે. જો બને એવું બને કે કદાચ અનુત્પદ્યમાને, ઉત્પદ્યમાન એટલે પુત્રની ઉત્પત્તિ, અનુત્પદ્યમાન એટલે કે પુત્રની ઉત્પત્તિ વગેરે ન થાય, અર્થાત સંતાન વગેરે ન હોય, તો શું કરવાનું? પુત્રકામ્યાદિ કર્મણા, પુત્રકામ્ય વગેરે કર્મ કરો. પુત્રકામ્યાદિ એટલે પુત્રની ઉત્પત્તિ માટે ઘણી બધી વસ્તુઓ છે. એક ગોપાલ સંતાન ગોપાલ કૃષ્ણ મંત્ર છે, એ બહુ જ ફળદાયી નીવડે છે, બહુ જ. એનો જપ કરવાથી પણ બાળકની ઉત્પત્તિ થાય છે. ઘણાના કિસ્સામાં, એટલે મારા પરિચિતના કિસ્સામાં ઘણી જગ્યાએ મેં આ જોયું છે. અને આ રીતે વાસ્તવમાં કહેવાનો આશય છે કે ખરેખર આ તદ ઉત્પત્તો, આ પુત્ર વગેરેની ઉત્પત્તિ માટે યત્ન કર્તવ્ય, એના માટે પ્રયત્ન કરવો જોઈએ. અને પુત્રકામ્ય પછી આદિ કહ્યું. આદિ એટલે વગેરે, એટલે પુત્રકામ્ય તો છે. એ સિવાય મેં હમણાં જે આ મંત્ર તમને કહ્યો હતો કે ભાઈ આવા મંત્ર વગેરેનો જપ વગેરેથી કરવાથી પણ, અને એને અનુરૂપ પછી અમુક જપની આવૃત્તિ થયા પછી એને અનુરૂપ યજ્ઞ વગેરે પણ કરવો જોઈએ. 1/10 વગેરે એને 10મા ભાગથી આહુતિ આપવી જોઈએ આ મંત્રથી. એ બધું હોય છે. અને એ પણ ગણી શકો, અથવા લૌકિક પ્રયત્ન પણ ગણી શકાય. આ તો વૈદિક પ્રયત્ન છે, વૈદિક કર્મ વગેરે દ્વારા આની. પરંતુ એ સિવાય લૌકિક કર્મ છે, આયુર્વેદ વગેરેનો સહારો લેવો જોઈએ. એ બધું ગણવાનું આની અંદર. કારણ કે ભાષ્યકાર તો આદિ બોલે છે, એટલે આદિ એમને તો બધું બહુ જ્ઞાન હતું, બધું આયુર્વેદનું બધું. એટલે પુત્રકામ્ય આદિ એટલે વગેરે વગેરેમાં આ બીજું બધું પણ લૌકિક પ્રયત્ન જે પણ હોય કરવા જોઈએ સંતાનની ઉત્પત્તિ માટેના. કેટલું બધું આપણા દેશમાં અર્થાત આ વૈદિક પરંપરા જાળવવા માટે કેટલું સંતાનનું મહત્ત્વ છે એ જોવા મળે છે. એનીવે, એટલે પુત્રકામેષ્ટિ જે છે એ કરો. જેથી અને પુત્રકામેષ્ટિમાં આ એ જ છે, પુત્રની કામનાથી યજ્ઞ કરીએ છીએ, કામ્ય કર્મ છે, બરાબર છે. અને એ રીતે આદિ બધા આયુર્વેદ વગેરે કર્મનો પણ સહારો લેવો જોઈએ. તદુત્પત્તૌ યત્ન કર્તવ્ય, તદુત્પત્તૌ પુત્ર ઉત્પત્તૌ કે સંતાન ઉત્પત્તૌ યત્ન કર્તવ્ય, સંતાનની ઉત્પત્તિ માટે યત્ન કરવો જ જોઈએ, પ્રયત્ન કરવો જ જોઈએ. ઇતિ અભિપ્રાય, એવો અમારો અભિપ્રાય છે, ભાષ્યકાર કહે છે. એટલે
તો પણ એવું તમે ભાષ્યકાર તમે કઈ રીતે આટલું બધું તમે પોતે તો સંન્યાસી તમે આટલું બધું કઈ રીતે ભાર આપીને કહો છો કે ભાષ્યકાર કહે છે હું મારી જાતે નથી કહેતો, અહીંયા ઉપનિષદની અંદર શ્રુતિની અંદર વેદમાં જ કહેવાયું છે. શું ભાષ્યકાર કહે છે? પ્રજા પ્રજન પ્રજાતિ ત્રય નિર્દેશ સામર્થ્યાત. એટલે શાસ્ત્રની અંદર જ આ પ્રજા માટે સંતતિ માટે એટલો બધો ભાર આપવામાં આવ્યો છે. અને એ કઈ રીતે ખબર પડી? તો કે જુઓ આ 3 શબ્દો વાપર્યા છે અને એ આવી ગયું આગળ આના પહેલાંના સેક્શનમાં આવી ગયું. પ્રજા ચ સ્વાધ્યાય પ્રવચને ચ પ્રજનશ્ચ સ્વાધ્યાય પ્રવચને ચ પ્રજાતિશ્ચ સ્વાધ્યાય પ્રવચને ચ. એટલે ભાષ્યકાર કહે છે આટલું બધું કહેવાય. પ્રજા ચ સ્વાધ્યાય પ્રવચને ચ પ્રજનશ્ચ સ્વાધ્યાય પ્રવચને ચ પ્રજાતિશ્ચ સ્વાધ્યાય. એટલે વ્યક્તિએ જરૂર આ વસ્તુની કાળજી રાખવી જોઈએ, કારણ કે પુત્રની જ ઉત્પત્તિ નહીં, પ્રજાતિ એટલે પ્રજા એટલે પુત્ર પુત્રી વગેરે સંતાન, પછી પ્રજાતિ એટલે એને પણ સંતાન થાય એ તમારે જોવું જોઈએ. આટલું બધું જ. એટલે આટલું બધું કહેવાયું છે એના માટે થઈને દેખાય છે કે શાસ્ત્ર એના ઉપર આટલો બધો ભાર આપી રહ્યું છે. માટે અમે કહીએ છીએ કે જો લગ્ન થયા પછી સંતાન વગેરે ન હોય તો એના માટે જરૂર પ્રયત્ન કરવો જ જોઈએ. કારણ કે દીકરા દીકરીને ત્યાં દીકરા દીકરી આવે એટલી બધી પણ અહીંયા એ કહેવામાં આવે છે. પ્રજાતિશ્ચ સ્વાધ્યાય પ્રવચને છે. અને પ્રજાતિ એટલે ગ્રાન્ડસન ગ્રાન્ડ ડોટર વગેરે, અને પ્રજા એટલે સન ડોટર વગેરે. અને માટે કોઈપણ સંજોગોમાં સંતતિમાં બ્રેક ન આવે એ જોવું જોઈએ. અને જેથી કરીને આ વૈદિક પરંપરા જે છે એ આપણે સંતતિને આપી શકીએ. આ હિન્દુ ટ્રેડિશનની અંદર, કારણ કે આપણે છે ને હિન્દુ આપણા સંપ્રદાય વગેરેની અંદર ક્યારેય આવું ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર નથી. આપણે બધું આમ વર્ટિકલ છે. એટલે વર્ટિકલી એટલે માતા પિતા છે એમના સંતાનોને આ બધો વારસો આપે, આ પ્રકારનો. બીજો બધો ધન વારસો ને બધું બહુ મહત્વનું નથી. આપણા માટે તો આ વારસો, સંસ્કારનો વારસો. આપણે બોલીએ છીએ પણ ખરા, સ્વામીજી અમે તો વારસામાં આ આપ્યું છે, અમે બીજું કશું નથી આપી શક્યા. આવું આપણે બોલીએ છીએ ખરા ને આપણે ગૌરવે અનુભવીએ છીએ કે આપણે સંસ્કાર આપ્યા, એમને ધર્મનું શિક્ષણ આપ્યું, અને આ બધું આપણી કુળની પરંપરાઓ વગેરે આપી. અને આ રીતે બધું આપણે એ હેન્ડઓવર કરીને આપણે ગૌરવ અનુભવતા જ હોઈએ છીએ. અને એનું મૂળ અહીંયા રહેલું છે. અને માટે જો તમારે હેન્ડઓવર કરવું હોય જેથી કરીને આ સંપ્રદાય વગેરે ટકે, સનાતન ધર્મ ટકે, એના માટે તો પછી સંતાન હોવું બહુ જ આવશ્યક છે. અને માટે એ દ્રષ્ટિએ અહીંયા કહેવાયું છે. જુઓ તમે બીજા કોઈ સંપ્રદાયની અંદર આ પ્રકારનું જોવા નથી મળતું, બીજા ધર્મોના અંતર્ગત આ પ્રકારનું જોવા મળતું નથી. એનીવે, સો અને એના સિવાય પણ થોડુંક બીજું પણ મહત્ત્વ છે સંતાન વગેરેનું, એ પણ સહેજ જોઈ લઈએ. શાસ્ત્રમાં એવું કહેવાય છે, આમ તો સામાન્ય રીતે મૃત્યુ થઈ ગયા પછીના જે બધા જે કાર્ય હોય છે, બધા જે ખરેખર એ વ્યક્તિ જે આપણા પિતા માતા વગેરેને સદગતિ માટેના જે બધા કર્મો થતા હોય છે પહેલાં 12-13 દિવસને, ત્યાર પછી પણ થતા હોય છે બધા, એ બધા કર્મો માટે સંતાન જ કરી શકે, બીજું કોઈ ના કરી શકે. અને સંતાન ન હોય તો પેલી વ્યક્તિની સદગતિ કેવી રીતે થાય? અને માટે સંતાનની આવશ્યકતા તો છે જ. અને એ દ્રષ્ટિએ અને એને એવું કહેવાય છે કે સંતાન માટે પિતૃઋણ છે. એટલે મનુ મહારાજ કહે છે મનુસ્મૃતિમાં, ઋણાની ત્રીણી અપાકૃત્ય મનોમોક્ષે નિવેશયેત. ઋણાની ત્રીણી અપાકૃત્ય, આ 3 પ્રકારના ઋણ જે છે એમાંથી મુક્ત થઈને અથવા એ ઋણને અનુરૂપ કર્મ કરીને પછી મોક્ષનો વિચાર કરવો જોઈએ એમ કહે છે. એટલે શરૂના જીવનની અંદર આ 3 ઋણો પહેલાં ફેડો. મોક્ષ માટે પણ તમારું કર્તવ્ય છે જરૂર, પરંતુ પિતૃ ઋણ છે, પિતૃઓ માટે તમારું કર્તવ્ય છે, એ પહેલાં જરા જુઓ. અને પછી દેવ ઋણ જે છે એના માટે દેવતાઓનું ઋણ, એટલે કઈ રીતે? તો કે રોજે રોજ તમે એ ઋણને ફેડવા માટે તમે પૂજા વગેરે કરો, રોજે રોજ વગેરે જે આપણે કરતા હોઈએ છીએ એ દેવ ઋણને ફેડે. અને આ જે છે વેદ અધ્યયન અધ્યાપન વગેરે આપણે કરીએ તો ઋષિ ઋણમાંથી આપણે મુક્ત બનીએ. અને આ રીતે પહેલાં, એટલે એમ કે જન્મીએ છીએ ત્યારે સાથે જ આપણે દેવાદાર જન્મીએ છીએ. એટલે પહેલાં દેવું પૂરું કરો અને પછી આગળ બીજું બધું વિચારો, એમ કહેવાનો આશય છે. એટલે પિતૃઋણ, દેવઋણ અને ઋષિ ઋણ, એ ત્રણેયમાંથી મુક્ત બનીને પછી તમે આ રીતે આગળ વિચારો. અને ત્રીજું આ પિતૃઋણ, એટલે બીજું પણ આપણે ગણી લેવાનું. પિતૃઋણ તો સ્વામીજી પણ તમે તો કહું કે આ તો જે ગુજરી ગયા હોય એમના પાછળ કંઈક કરીએ તે. ના, પિતૃઋણ એટલે આપણે આપણા મા બાપ અત્યારે હાજર હોય કે ઇવન ગ્રાન્ડ પેરેન્ટ્સ હોય, જે પણ હોય,
એમ અને ગ્રેટ ગ્રાન્ડ પેરેન્ટ્સ એ જે ન હોય એ લોકો જે ગુજરી ગયેલા હોય, એટલે આપણા માતા પિતાથી માંડીને પછીના માતા પિતા એટલે એમના માતા પિતા કે એમના માતા પિતા સુધીની જે પેઢી છે એમના માટે આપણે જે પણ કરીએ જીવતા હોય તો એમના માટે જુદી રીતે, અને ન હોય તો આ બધું બીજી રીતે. એટલે કયું બીજી કઈ રીતે ગુજરી ગયેલા હોય એમને માટે તો શ્રાદ્ધ વગેરે કર્મો જે છે તે, અને ખાસ તો બીજું પાછું અમાવસ્યામાં તર્પણ વગેરે થતું હોય છે. અમાવસ્યા તર્પણ એટલે દર મહિનાની જે અમાવસ્યા આવે એમાં તર્પણ થતું હોય, અને એ સિવાય શ્રાદ્ધ વગેરે વર્ષમાં આવતું હોય ત્યારે એ રીતે. એટલે શ્રાદ્ધ અને તર્પણ એ ગુજરી ગયેલા પિતૃઓ માટે, અને જે હાજર હોય એમના માટે એ જુદા પ્રકારની સેવાના રૂપમાં. અને એ ઋણ ફેડીને પછી મોક્ષ માટે તમારે પ્રયત્નશીલ થવું જોઈએ, એ પ્રકારે કહેવામાં આવે છે મનુ મહારાજ દ્વારા. એટલે અને પછી તો આમ તો હવે તો અત્યારની સિચ્યુએશનમાં તો સંતતિનો આગ્રહ કેમ રાખવાનો, તો કે ભાઈ આપણે અત્યારે બીજા બધા ધર્મોમાં નંબરનું મહત્ત્વ બહુ થઈ ગયું છે, બહુ જ. એની સરખામણીમાં હિન્દુઓની સંખ્યા પણ હવે ઘટી રહી છે. એનીવે, એટલે આ તો જસ્ટ બાય ધ વે આવું પણ પૂજ્ય સ્વામીજી એક જગ્યાએ બોલેલા કે ભાઈ આપણે ત્યાં બાળકો વગેરે થાય એના માટે બેદરકાર ન રહેવું જોઈએ, કારણ કે માથા ગણાવો પણ બહુ મોટી વસ્તુ છે. બીજા બધા ધર્મોમાં સંખ્યા વધી રહી છે, અને એ સંખ્યા વધારવાનો એમનો પર્પઝ પણ છે, અને માટે આપણે તદ્દન નિષ્કાળજી ન રાખવી જોઈએ. માટે મા વિવચિત સિંહ એટલે આપણી સંતતિ વગેરે માટેનો સંતતિનો ઉચ્છેદ ન થઈ જાય, અર્થાત પ્રજા વગેરે આપણા જીવનમાં હોય, સંતાન હોય એવું જોવું જોઈએ. હવે આગળ ભાષ્યકાર કહે છે એ પહેલાં મંત્રમાં જોઈએ. જો આપણે આટલું જોયું, વેદ મનુચ્ય આચાર્ય અંતેવાસીને મનુશાસ્તી એ તો જોયું. પછી સત્યમ વદ જોયું, ધર્મમ ચર જોયું, સ્વાધ્યાયાનમાં પ્રમદ સ્વાધ્યાય વગેરે માટે પ્રમાદ ન કરવો જોયું. પછી જોયું આપણે આચાર્યાય પ્રિયમ ધનમ આહૃત્ય પ્રજાતંતુમ મા વિવચેત્સી, આચાર્ય વગેરે માટે ઈષ્ટ જે કંઈ ધન હોય એ લાવીને કમાવીને અથવા રાજા પાસેથી વગેરે લાવીને પ્રજાતંતુમ, અને પછી લગ્ન કરીને આચાર્ય પાસે અનુજ્ઞા મેળવી લગ્ન વગેરે કરીને અને આ સંતાન વગેરે થાય એ પણ આપણે જોવું જોઈએ. હવે આગળ મંત્રમાં કહે છે સત્યાન્ન પ્રમદિતવ્યમ, ધર્માન્ન પ્રમદિતવ્યમ વગેરે વગેરે. પહેલું સત્યાન્ન પ્રમદિતવ્યમ, એ ભાષ્યકાર પહેલાં એની વ્યાખ્યા કરે છે. સત્યાન્ન પ્રમદિતવ્યમ પ્રમાદ ન કર્તવ્ય, સત્યાચ્ચ પ્રમદનમ અનૃત પ્રસંગ પ્રમાદ શબ્દ સામર્થ્યાત, વિસ્મૃત્યાપી અનૃતમ ન વક્તવ્યમ ઇત્યર્થ, અન્યથા અસત્યન વદ પ્રતિષેધ એવ સ્યાત. કેટલું સુંદર કહે છે કે સત્યાન્ન પ્રમદિતવ્યમ એટલે ક્યારેય આ સત્ય બોલવા માટે જે છે એમાંથી ક્યારેય ચ્યુત ન થઈ જાય, એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને કેમ તો કે જો તમે સત્ય વચન માટે પ્રમાદ રાખશો ને તો આપોઆપ જ જૂઠું બોલાઈ જશે. અને એટલે સત્ય વગેરે બોલવા માટેનો તમે સાવધાની નહીં રાખો, પ્રમાદ કરશો, નિષ્કાળજી રાખશો, બેદરકાર બનશો સત્ય બોલવા માટે, તો આપોઆપ જ અનૃત વચન નીકળશે. કારણ બોલવાના તો છો જ, સત્ય માટે આગ્રહ નહીં રાખે તો અનૃતનો પ્રસંગ આવશે જ. એટલે અહીંયા ભાષ્યકાર કહી રહ્યા છે પ્રમાદ ન કર્તવ્ય, પ્રમાદ ન કરવો જોઈએ, નહીં તો સત્યાચ્ચ પ્રમદનમ, સત્ય વગેરેમાંથી પ્રમાદ, અનૃત પ્રસંગ, અનૃતનો પ્રસંગ લાવશે. પણ ભાષ્યકાર તમે આવું ક્યાંથી કહી રહ્યા છે કે અનૃતનો પ્રસંગ આવશે? એટલે કે છે શાસ્ત્ર જ કહે છે પ્રમાદ શબ્દ સામર્થ્યાત, પ્રમાદ ન કરીશ. જો તું સત્ય બોલવા માટે પ્રમાદ કરીશ તો આપોઆપ જ અનૃત ભાષણ થઈ જશે, જૂઠું આપોઆપ જ બોલાઈ જશે. કારણ કે પેલા માટે તે નિષ્કાળજી બેદરકાર રહ્યો તો પછી આ વસ્તુ બહાર આવવાની જ છે એમ. એટલે વર્ડ પ્રમાદ જે છે આપણે એ ન પ્રમદિતવ્યમ, એ આપણે આ રીતે પેલો શું છે ને કે ભાર લાવે છે. સત્યા ન પ્રમદિતવ્યમ એટલે સત્ય વગેરે માટે પ્રમાદ ન કરીશ એમ કરીને સત્ય માટે ભાર આપે છે. એ ભાષ્યકાર કહે છે વિસ્મૃત્યા આપી અનૃતમ ન વક્તવ્યમ. હા, એટલે કહે છે વિસ્મૃત્યા આપી અનૃતમ એટલે વિસ્મરણ થઈ જાય. ઘણીવાર શું થાય છે કે આપણે એવું નથી હોતું કે આપણે જૂઠું બોલવું છે, પરંતુ સત્ય વગેરે માટે પ્રમાદ થાય ને એટલે તો વિસ્મરણ વગેરેને કારણે પણ અનૃત એકદમ નીકળી જાય છે, આવું થતું હોય છે. અને માટે ક્યારે સત્ય વગેરે માટે પ્રમાદ જ્યારે બોલવાનું આવે અને બોલવું પડે તો બોલવું જ જોઈએ એવું નહીં સત્ય, પણ બોલવું પડે તો સત્ય જ બોલવાનો આગ્રહ રાખવો જોઈએ, સાવધાની રાખવું જોઈએ. નહીં તો આમ વિસ્મરણ એટલે બહુ આમ શું કહે છે ભૂલમાં નથી બોલતા સ્વામીજી કે ભૂલમાં હું તો બોલી ગયો જૂઠું એમ, ભૂલમાં.
એ ભૂલમાં એટલે પેલો પ્રમાદ થઈ ગયો એમ કહેવામાં આવશે છે. એની એટલે આ રીતે અને અનૃત પ્રસંગ ઊભો થાય એમ છે. માટે તેમાં શું પણ હવે થાય તો થાય એટલે એવું નહીં, કારણ કે આ ધર્મ છે ને ભાઈ, સત્ય વચન એ બોલવું એ શાસ્ત્ર દ્વારા કહેવાયું, એ વિધિ છે. તો વિધિ એટલા માટે છે કે જેનાથી કંઈક તારા જીવનમાં ઈષ્ટ થવાનું છે. શું ઈષ્ટ થશે? એટલે કે ભાઈ જો આ ધર્મનું તું પાલન કરીશ તો પ્રત્યવાય વગેરે નહીં ઉત્પન્ન થાય. પ્રત્યવાય એટલે અવરોધ. આપણા જીવનમાં જે ઈચ્છીએ છીએ આપણે એની સામે જે અવરોધ હોય છે એને પ્રત્યવાય કહેવાય. એટલે જો તમે એલર્ટ નહીં રહો તો પછી અનૃત પ્રસંગ એટલે જૂઠું બોલાઈ જ જશે અને એનાથી પ્રત્યવાય ઉત્પન્ન થશે અને એને કારણે તમારા જીવનમાં તમે જે આધ્યાત્મિક પ્રગતિ વગેરે ઈચ્છો છો તેમાં મોટો અવરોધ ઉત્પન્ન થશે. અને માટે શાસ્ત્ર આટલું બધો ભાર આપીને કહી રહ્યું છે કે સત્ય માટે પ્રમાદ ન કરવો જોઈએ વગેરે. એટલે એ રીતે વિસ્મૃત્યાપી અનૃતમ ન વક્તવ્યમ, વિસ્મરણને કારણે પણ એટલે કે ભૂલમાં અનૃતમ ન વક્તવ્યમ, જૂઠું ન બોલવું જોઈએ. અન્યથા અસત્યન વદન પ્રતિષેધેવ સ્યાત, નહીં તો આ ઉપનિષદ વગેરેની અંદર ખાલી આટલું જ કહ્યું હોત કે અસત્ય ન બોલશો, આટલું જ કહ્યું હોત તો ચાલત. પણ ના, આ ખાસ સત્ય માટે પ્રમાદ ન કરશો એમ કરીને જે કહ્યું એ એટલા માટે કહ્યું કે આવું ભાર આપીને એટલા માટે કહ્યું કારણ કે જો એ પ્રમાદ થશે તો અનૃત વચન નીકળી જ જશે, ભૂલમાં નીકળી જશે, પ્રમાદને કારણે નીકળી જશે, બેદરકારીને કારણે, અને એનાથી પ્રત્યવાય ઉત્પન્ન થશે. અને માટે સત્ય વચન માટે ક્યારેય પ્રમાદ ન કરશો એમ કરીને કહેવામાં આવે છે. એટલે ક્યારેય આના માટે ઇનડિફરન્ટ, આપણે જે નહીં અંગ્રેજીમાં બોલીએ ને, ઇનડિફરન્ટ ન થશો. ટુ સ્પીક ધ ટ્રુથ મે યુ નોટ બી ઇનડિફરન્ટ ફોર સ્પીકિંગ ધ ટ્રુથ, એ પ્રકારે. અને આવું થઈ જ જતું હોય છે. દાખલા તરીકે એટલે એનું ઉદાહરણ બહુ સરસ અપાય છે કે જુઓ કેવી રીતે ભૂલમાં પણ કેવું થઈ જતું હશે અનૃત. એના માટે સરસ ઉદાહરણ આપે છે કે દાખલા તરીકે તમે મને કહો કે સ્વામીજી આટલું મારું એક કામ છે, જરા તમે કરશો, એટલે હું કહીશ હા હું જરૂર કરીશ. અને પછી એવું નહીં કે મારે નથી કરવું, પણ પછી ભૂલી જ જાઉં, અને એ ભૂલી જાઉં તો એ ખરેખર એ પ્રમાદ થઈ ગયો કહેવાય. મેં તમને કહ્યું કે હું કરીશ અને પછી મેં ન કર્યું, જાણી જોઈને નથી કર્યું નહીં, પણ જેમ મેં કહ્યું ને પ્રમાણે પ્રમાદ થઈ ગયો, ભૂલ થઈ ગઈ, અને અથવા વિસ્મરણ થઈ ગયું, તો આપોઆપ જ એ જૂઠું થઈ ગયું. સ્વામીજી 6:30 ખોલશો આ તમે પેલી ઝૂમ વિન્ડો અને પછી ભૂલી જઈ, એટલે આ હું કહું કે આ ખોલીશ અને પછી હું જ ભૂલી જાઉં, તો એ વાસ્તવમાં અનૃત થઈ ગયું. અને માટે જે કંઈ પણ આપણે કહ્યું હોય કોઈકને એ વસ્તુનું વિસ્મરણ ન થાય એ જોવું પણ આપણી ફરજ છે, નહીં તો આપોઆપ જ અનૃત થઈ જશે. તમે બોલો એક વસ્તુ જે, અને આ બહુ વસ્તુ સ્વામીજી કહેતા હતા કે આ છે ને પિતા ઘણીવાર, બાળક કેટલીક વાર આગ્રહ રાખે પિતા પાસે કે મને અપાવો, એટલે પિતા કે હા હવે તારી વર્ષગાંઠ આવે છે ને ત્યારે હું તને સાયકલ અપાવીશ, અને સાયકલનો આગ્રહ રાખ્યો, માની લઈએ આપણે. મને તો અત્યારે સાયકલ યાદ આવે છે, તો હવેના છોકરાઓ શું માગતા હશે તો ભગવાનને ખબર. પણ એટલે આ તો આપણે તો એ આપણા જમાનામાં તો મને લાગે સાયકલ માટે અમને સાયકલ પેલી રોજ ભાડાની સાયકલ ફેરવવા મળતી તો એટલો બધો આનંદ આવતો કે ના પૂછો વાત. 25 પૈસા કેવું લે, અને પણ તમને ભાડાની 1 કલાકની સાયકલ ફેરવવા મળે. આ તો એક્ઝામ્પલ છે. પછી આપણને થાય કે આપણી સાયકલ હોવી જોઈએ, એવો આપણે આગ્રહ રાખીએ. એના પર પિતાજીને કહીએ, પિતાજી કે હા હવે તારી વર્ષગાંઠ આવી રહી છે ને ત્યારે હું તને અપાવીશ. અને પછી વર્ષગાંઠે આવી અને દીકરો આમ બિચારો આમ એન્ક્શિયસ છે કે પિતાજી કહે છે ચલો હવે લેવા જઈએ સાયકલ. આખો દિવસ નીકળી જાય, બીજું બધું કેક કાપે ને બધું કરે, જમવાનું સારું કે હોટેલમાં લઈ જાય ને બધું કરે, પણ પેલી સાયકલ યાદ ન જ કરાવે. તો પૂજ્ય સ્વામીજી કહે છે કે તમે તો ભૂલમાં એ વસ્તુ, તમારું આપેલું વચન તમે ભૂલમાં એ જતું રહ્યું, પ્રમાદ થઈ ગયો. પરંતુ એ બાળકના પર તો બહુ મોટી અસર પડી ગઈ. એને થઈ ગયું કે હું બહુ નકામો છું, નહીં તો પિતાજી મને જરૂર લાવી આપત. એટલાની એ અસર એને બહુ લાંબા સમય સુધી એની સાયકોલોજીમાં રહેતી હોય છે. એટલે એ કહે છે કે ક્યારેય તમે જે વચન બોલો એ વચનનું પાલન માટે ક્યારેય પ્રમાદ ન કરશો, ભૂલી ન જશો, નહીં તો આપોઆપ જ અનૃત પ્રસંગ ઊભો થશે અને આપણા જીવનમાં એ પ્રત્યવાય લાવે, અથવા આપણા બાળકના જીવનની અંદર પણ આ પ્રકારે ખોટી અસર ઉત્પન્ન થઈ શકે છે. અને માટે પ્રમાદ ન કરવો જોઈએ. અન્યથા અસત્યના બધે પ્રતિષેધે વસ્યાત, નહીં તો શાસ્ત્રે આટલું જ કહ્યું હોત કે ભાઈ અસત્ય વચન ન બોલશો, આટલું કહ્યું હોત. પરંતુ એને બદલે કહ્યું સત્ય માટે પ્રમાદ ન કરશો. એનું કારણ આટલું છે, કારણ કે આ ભૂલમાંય આપણાથી આ રીતે અનૃત થઈ જતું હોય છે. આપણે ભૂલી જતા હોઈએ કોઈકને કશું પ્રોમિસ આપ્યા પછી. એનીવે ચાલો પછી આગળ કહે છે ધર્માન ન પ્રમદિતવ્યમ,
મંત્રમાં કહ્યું. હવે એ વસ્તુ ભાષ્યકાર સમજાવે છે. ધર્મ શબ્દસ્ય અનુષ્ઠેય વિશેષ વિષયત્વાત અનનુષ્ઠાનમ પ્રમાદ સન કર્તવ્ય અનુષ્ઠાતવ્ય એવ. ધર્માન્ન આ બધું જાણીએ જ છે આમ તો ધર્મ વગેરે. ધર્માન્ન પ્રમદિતવ્યમ, ધર્મ વગેરે માટે પણ આ પ્રકારે ઇનડિફરન્ટ, પ્રમાદ ન કરશો. ધર્મ શબ્દસ્ય અનુષ્ઠેય વિશેષ વિષયત્વાદ, એટલે ધર્મ વગેરે જે છે એ આ રીતે હંમેશા ધર્મ જે છે ને એ કોઈ એબ્સ્ટ્રેક્ટ વસ્તુ નથી. આપણે જાણીએ જ છે ધર્મ હંમેશા આ રૂપમાં જ હોય છે, આ કરવું જોઈએ, આ ન કરવું જોઈએ, ટુ બી ડન, નોટ ટુ બી ડન. હંમેશા આપણે તો એ રૂપમાં જ એને જોયેલો છે, અને એ માટે એટલે સ્વકર્મના રૂપમાં આપણે તો એને જોયેલો છે. બાકી ધર્મ નામની કોઈ એમ એબ્સ્ટ્રેક્ટ પ્રિન્સિપલ કેવું નથી, આ રૂપ સ્વકર્મના રૂપમાં હોય છે. અને આપણે કહ્યું પ્રમાણે નિત્ય નૈમિત્તિક કર્મના રૂપમાં હોય છે. બધી ઘણી જીવનમાં ઘણું પૂજ્ય સ્વામીજી તો કહેતા કે ભાઈ જો તમે આ રીતે તમે થોડાક સાવધાની રાખો તો તમને ખબર પડશે કે અનેક જગ્યાએ તમારે એ પરિસ્થિતિમાં તમારા તરફથી કોઈક રિસ્પોન્સની અપેક્ષા હોય છે, તમારા તરફથી કોઈક કોન્ટ્રીબ્યુશનની અપેક્ષા હોય છે. જેમ કે કોઈ વ્યક્તિ એમ કે ભાઈ ગયું હોય કોઈક ઇન્સ્ટિટ્યૂટની અંદર અને ત્યારે જોઈ શકે છે કે એના પક્ષે કંઈક નાનું મોટું કર્તવ્ય હોય છે. એટલે કે જો તમે સહેજ ધ્યાન રાખો, ઇન્ડિફરન્ટ ન બનો તો તમને લાગે કે જગત તમારી પાસે એક રિસ્પોન્સની આવી અપેક્ષા રાખે છે અને તમે એ પ્રદાન કરો તો એ વસ્તુ ધર્મ બની જાય છે. એટલે જે તે પરિસ્થિતિમાં ટુ બી ડન, સમથિંગ ઇઝ ટુ બી ડન હોય જ છે. અને ટુ બી ડન ઇન અ બેસ્ટ મેનર. આ સ્વામી વી હંમેશા એવું કહેતા કે ભાઈ ટુ બી ડન ઇન અ બેસ્ટ મેનર, ઇન અ ગિવન સિચ્યુએશન ડુ ધ બેસ્ટ. આવું હંમેશા કહે, ઇન અ ગિવન સિચ્યુએશન ડુ ધ બેસ્ટ. અને એ ડુ ધ બેસ્ટ માટેની અપેક્ષા હોય છે, માટે એ ધર્મ કહેવાય. કોઈપણ પરિસ્થિતિમાં શ્રેષ્ઠ કરવું, અને શ્રેષ્ઠ કરવું એવું જ્યારે આપણે વિચારીએ એ શ્રેષ્ઠ શબ્દની અંદર હંમેશા અન્યના લાભાર્થેની જ વાત આવે. સ્વ અર્થે કરીએ એ એના કરતાં અન્યને પણ ફાયદો થતો હોય તો એ વસ્તુ શ્રેષ્ઠ બની જાય છે. એવું નહીં કે આપણે બધું આપણે ટોટલી મતલબ કશું આપણે માટે ન કરવું એવું નથી, પણ આપણે માટે થતું હોય અને અન્યને પણ લાભાર્થે થતું હોય તો એ વધારે શ્રેષ્ઠ બને છે. શેના કરતાં વધારે શ્રેષ્ઠ બને? એકલા આપણા માટે કરીએ એના કરતાં વધારે શ્રેષ્ઠ બને. અને માટે ડુ ધ બેસ્ટ ઇન એ ગિવન સિચ્યુએશન બિકમ્સ ધર્મ ઓટોમેટિકલી. એવું આટલા બહુ વર્ષો પહેલાં સ્વામીજી આવું અમને કહેતા. એનીવે, એટલે આ રીતે નિત્ય નૈમિત્તિક કર્મ વગેરેનું રોજે રોજનું અનુષ્ઠાન વગેરે છે. અર્થાત આપણો રોલ પ્લેઇંગ, આપણે જે સ્વામીજી હંમેશા કહેતા હોય છે ફાધર, મધર, સન, ડોટર અથવા સિટીઝન વગેરેના રૂપમાં જે આપણો રોલ પ્લેઇંગ જે હોય છે એના માટે ક્યારેય પ્રમાદ ના કરશો. અનનુષ્ઠાનમ, ભાષ્યકાર કહે છે અનનુષ્ઠાનમ પ્રમાદ, એનું અનુષ્ઠાન ન કરવું એ જ પ્રમાદ છે. અર્થાત અનનુષ્ઠાન એટલે એનું અનુષ્ઠાન ન કરવું, એને પાલન ન કરવું એ જ પ્રમાદની ઉત્પત્તિ કરશે, એવું પણ કહી શકીએ. સહ ન કર્તવ્ય, અને માટે પ્રમાદ ન થવો જોઈએ. એટલે પૂજ્ય સ્વામીજી કે પ્રમાદની વ્યાખ્યા કરતા કે નોટ ડુઈંગ at a right time, in a right place and in the right manner is pramada. આવું કહેતા. Not doing something at the right time, in the right place and in the right manner is called pramada. અને માટે આવા પ્રકારના પ્રમાદમાંથી આપણે એને એ પ્રમાદથી દૂર રહેવું જોઈએ, પ્રમાદને એવોઇડ કરવો જોઈએ એવું કહેતા. એટલે યોગ્ય પરિસ્થિતિમાં યોગ્ય કાળે, યોગ્ય સમયે અને યોગ્ય રીતે આપણે કોઈ વસ્તુ ન કરીએ તો એ પ્રમાદ જ છે એમ કહેતા. ચાલો પછી આગળ કહે છે કુશલાન્ન પ્રમદિતવ્યમ છે ને હવે મંત્રમાં, એટલે હવે એ વસ્તુ સમજાવે છે. કુશલાત આત્મરક્ષણાર્થાત કર્મણ ન પ્રમદિતવ્યમ. કુશલાત એટલે કુશળતા શું છે ભાઈ? કુશળતા આમ શબ્દ જાણીતો છે આપણા માટે, આવેલો જ છે ભગવદ્ ગીતામાં ઓલરેડી. યોગ કર્મસુ કૌશલમ શબ્દ આવેલો છે. એટલે કુશળતા એટલે શું? તો કે ભાઈ ધર્મનું અર્થઘટન કરવાની જરૂર રહે છે, કારણ કે ધર્મ હંમેશા બ્લેક એન્ડ વ્હાઇટ જેવું નથી હોતું. અર્થાત કેટલીય જગ્યાએ શું કરવું એના માટે આપણને બહુ મુશ્કેલ, ધર્મને અનુરૂપ કરવાની બહુ ઈચ્છા હોય ને, સાવધાની હોય ને, તો આપણે જોઈએ છીએ કે હવે આ પરિસ્થિતિમાં અને ધર્મ કહેવાય કે અને ધર્મ કહેવાય, શેને અધર્મ કહેવો શેને ધર્મ કહેવો એ બહુ અઘરું થઈ જતું હોય છે. એટલે કારણ કે ધર્મ બહુ આમ ડાયનેમિક વસ્તુ છે, અને માટે અને આ રીતે
અને એનો આધાર વાસ્તવમાં આમ તો આપણી કોન્સાયન્સ જ છે કે બીજાઓ પ્રત્યે બીજાઓ પાસે જે આપણે અપેક્ષા રાખીએ છીએ એ જ વસ્તુની અપેક્ષા એ લોકો મારી પાસે રાખે છે અને માટે એને અનુરૂપ મારે કરવું જોઈએ. હું બીજાઓ પાસે સત્ય વચનની પ્રમાણિકતાની કે ક્ષમા વગેરેની અપેક્ષા રાખતો હોઉં તો મારે પણ એ જ પ્રકારનું વર્તન કરવું. એ જ વાસ્તવમાં એ રીતે ધર્મનું પાલન, એ રીતે ધર્મનું અર્થઘટન થવું જોઈએ. એટલે કોઈ પણ પરિસ્થિતિની અંદર ઘણીવાર સાચું શું છે, ખોટું શું છે, એ બધી વસ્તુઓ આપણે નથી જાણતા હોતા, તો એ કુશળતાનો અભાવ કહેવાય છે. એટલે કુશળાત ન પ્રમદિતવ્યમ, એટલે આ પ્રકારની ધર્મનું અર્થઘટન કરવું, જે તે પરિસ્થિતિમાં યુનિવર્સલ ઓર્ડર જે છે, જે સાર્વત્રિક નિયમો છે, જેના આધારે આખું જેના આધારે આખું જગત ચાલે છે, એ વસ્તુ, અથવા જે કોમન સેન્સ ઇથિકલ ઓર્ડર આપણે જેને કહીએ છીએ, એને અનુરૂપ જ આપણે આપણું જીવન જીવવું. ને એના માટે ઘણીવાર તમારે વિચારવું પડે રિસ્પોન્સ આપતા પહેલાં કે કઈ વસ્તુ ધર્મને અનુરૂપ છે, ને એ વિચાર કરવામાં, એનું અર્થઘટન કરવાની આપણામાં ક્ષમતા જોઈએ, એને કુશળતા કહેવામાં આવે છે. અને આવી પ્રત્યેકના જીવનમાં આવી પરિસ્થિતિ આવતી જ હોય છે કે ભાઈ આ પરિસ્થિતિ આવી છે, ભાઈ એમાં શું કરું, મારે આ કરવું એ મારું કર્તવ્ય ગણાય કે આ કરવું એ મારું કર્તવ્ય ગણાય, વગેરે વગેરે. એટલે આ રીતે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું, જો કે આ જ સેક્શનમાં આમાં જ હવે આગળ આવવાનું જ છે કે જરૂર આવું થવાનું. તમે પોતે એમ કે મૂંઝવણમાં આવી જ જવાના કે ભાઈ હવે મારે તો ધર્મને અનુરૂપ વર્તન કરવું, પણ મને આમાં ખબર નથી પડતી કે કયો ધર્મ છે ને કયો ધર્મ છે, તો શું કરવું? તો કહે છે અથ યદિ તે કર્મ વિચિકિત્સા વાસ્યાત. એટલે તમને આવું બનવાનું જ છે, વૃત્ત વિચિકિત્સા વાસ્યા. વિચિકિત્સા એટલે સંશય. જો તમારા જીવનની અંદર આ પ્રકારની વિચિકિત્સા, સંશય ઉત્પન્ન થાય કે મારે ધર્મને અનુરૂપ કરવું નહીં, પણ શેને ધર્મ કહેવો મને ખબર ન હોય, તો જે લોકો એના માટે કુશળતા ધરાવે છે, અથવા જે લોકો આ વાસ્તવમાં આ પ્રકારનું ધર્મનું વ્યવસ્થિત અર્થઘટન કરીને તમને પ્રદાન કરી શકતા હોય, એવા લોકો, અને પાછા કેવા હોવા જોઈએ, એ લોકોને તમારા પ્રત્યે કોઈ એજન્ડા ન હોય કે આ મારી પાસે આવે અને ભલે હું એમને આ બધી સલાહ આપું કે શેને ધર્મ કહેવો વગેરે, પણ પછી તમારી પાસે કોઈ બીજી અપેક્ષા હોય કોઈક રીતે, તો એવા વ્યક્તિઓ પાસે ન જવાય. અને માટે જે લોકો ખરેખર વૈરાગ્ય વગેરે ધરાવનારા છે, જેમને તમારા માટે કોઈ એજન્ડા નથી, એવા લોકો અને ધર્મના જાણકાર લોકો હોય, એમને પાસે જઈને આ તમારી વિચિકિત્સા, એટલે કે આ સંશય, તમારો ધર્મ વિષયક સંશય દૂર કરવો જોઈએ. ઘણીવાર એવું બને કે આપણે કોઈકને પૂછવું પડે કે એમાં શું જરૂરી છે, કઈ રીતે કરવું એમ. એટલે હંમેશા કહેતા હોય કે ભાઈ નિયમ છે એને જાણવો જોઈએ, પણ એ નિયમનું અર્થઘટન કરવાનું ઘણીવાર એક્સપર્ટીઝ જોઈતી હોય છે. અને એટલા માટે મને તો યાદ છે કે ભારતમાં તો આવું બહુ જ બને છે. બંધારણના નિષ્ણાતો હોય ને, ખાસ કરીને એવા કાયદાશાસ્ત્રના નિષ્ણાતો, બંધારણ વગેરે, કારણ કે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય કે જેમાં સરકારે આવા નિષ્ણાતોની મદદ લેવી જ પડતી હોય છે. અને બંધારણની જે તે કલમની અંદર એનું અર્થઘટન કરવાની ક્ષમતા હોવી જોઈએ, નહીં તો બહુ મુશ્કેલી ઉત્પન્ન થતી હોય છે. અને એવા બનેલા છે ઇસ્યુ કે એમાં ઘણીવાર બંધારણમાં સુધારો પણ કરવો પડતો હોય. એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય કે જેમાં બંધારણમાં સુધારો પણ થોડો કરીને આ લોકોએ, કારણ કે એવી બધી પરિસ્થિતિનો એ લોકોએ વિચાર ન કર્યો હોય. હવે આ પેન્ડેમિક સિચ્યુએશન માટે જરૂર મને એવું મને મનમાં આવે છે કે સરકારે કેટલી બધી કાયદાની રીતે પણ બધું જોવું પડે. એવું લોકડાઉન કરવું એ લોકશાહી દેશમાં એકદમ, એ તો કોઈકના હક પર તરાપ જેવી વસ્તુ છે. એટલે એના માટે સરકારે કેટલાય બંધારણના નિષ્ણાતો વગેરેની મદદ લીધી જ હશે, અને ન હોય તો એવા સંજોગોમાં કદાચ એક્ઝિક્યુટિવ ઓર્ડરે બહાર પાડતા હશે. એટલે આ બધી વસ્તુઓ, આ બધી કુશળતા કહેવાય. આવા બંધારણના નિષ્ણાત લોકો કુશળ છે એવું આપણે કહેવું જોઈએ. ઓફકોર્સ આપણે ભગવદ્ ગીતામાં તો જે દ્વિતીય અધ્યાયના 50મા શ્લોકમાં જે આવ્યું, યોગ કર્મસુ કૌશલમ, કર્મમાં કુશળતાને જ યોગ કે કર્મયોગ કહેવાય. અને એ આપણે ધર્મના સંદર્ભમાં જ સમજવું જોઈએ. કર્મમાં કુશળતા એટલે કર્મને ધર્મને અનુરૂપ કરવાની, ધર્મને અનુરૂપ અર્થઘટન કરીને કરવાની જે આપણી ક્ષમતા છે, એને જ કુશળતા કહેવી જોઈએ, એને જ કર્મયોગ કહેવાય. અર્થાત સાત્વિક કર્મો કરવા. બહુ સાદી ભાષામાં કહીએ ને તો 3 પ્રકારના કર્મો હોય છે: સાત્વિક કર્મ, રાજસ કર્મ અને તામસ કર્મ. સાત્વિક કર્મ એટલે જેમાં મારા કરતાં પણ અન્ય લોકોને મોટો ફાયદો થતો હોય. રાજસ કર્મ એટલે મને ફાયદો થાય અને અન્યને ફાયદો થાય. તામસ કર્મ એટલે મને જ ફાયદો થાય અને અન્યના ભોગે પાછો, અન્યના ભોગે મને જ ફાયદો થાય, એ તામસ કર્મ છે. એટલે સાત્વિક કર્મનું અનુષ્ઠાન છે, એ જ કર્મયોગને અંતર્ગત રહેલું છે.
અને એ પછી એ તો જે તે પરિસ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે શેને સાત્વિક કર્મ ગણવું એ પછી અર્થઘટન કરીને પછી કરવું જોઈએ, અને એનું નામ છે કુશળતા. એટલે ભાષ્યકાર કહી રહ્યા છે કે આ રીતે કુશલ એટલે કોઈ અહીંયા જો કે બીજું પણ ભાષ્યકાર તો બહુ સરસ અર્થઘટન કરે છે. કુશલાત એટલે કે છે કે આત્મરક્ષણાર્થાત કર્મણઃ ન પ્રમદિતવ્યમ. વાહ, બોલો. એટલે આત્મરક્ષણાર્થાત એટલે કુશળતા શું છે? એટલે કે પોતાનું આ શરીર મન બુદ્ધિનો જે આ કાર્યકરણ સંઘાત જે છે એના રક્ષણ માટે કાર્ય કરવું જોઈએ. બોલો. હા, ભાષ્યકાર કર્મણ એના માટે એ આત્મરક્ષણ માટે કે આ આપણે બોડી માઇન્ડ સેન્સ કોમ્પ્લેક્સ જે છે અર્થાત આપણો કાર્યકરણ સંઘાત જે છે એના માટે કર્મ કરવું એનું નામ જ કુશળતા છે. અર્થાત પોતાની હેલ્થ, પોતાની લોન્જિવિટી વગેરે વસ્તુ જે છે અર્થાત સ્વાસ્થ્ય, પોતાનું આયુષ્ય, પોતાનું સ્વાસ્થ્ય એના માટે કોઈ પ્રકારે પ્રમાદ ન કરવો જોઈએ. એ જળવાય એના માટે આપણે જે પ્રયત્ન કરીએ એને જ કુશળતા કહેવામાં આવે છે. એટલે અર્થાત કે એના માટે ક્યારેય પ્રમાદ ન કરશો. તમારા શરીરના સ્વાસ્થ્ય વગેરે માટે કે એના આયુષ્ય વગેરે માટે ક્યારેય તમે, કારણ કે ભગવાન આપેલું છે ને, આ વસ્તુ ભેટ તરીકે આપેલી છે. આ શરીર મન બુદ્ધિ આપણને ભેટ તરીકે મળેલું છે. સ્વામીજી હંમેશા કહેતા કે તમારે જગતમાં કોઈ પણ વસ્તુનો વિચાર કરશો તમારે એની સાથે ગીવન શબ્દ તો મૂકી જ દેવો પડશે. પૂજ્ય સ્વામીજી કહેતા એનીથિંગ વિચ ઇઝ ગિવન, એવરીથિંગ ઇઝ ગિવન. સો બોડી ઇઝ ગિવન એન્ડ ધેરફોર ધેર ઇઝ અ ગિવર. અને અર્થાત ઈશ્વરે પ્રદાન કર્યું છે તો પછી એના રક્ષણની જવાબદારી છે આપણી. એ મોટી એના માટે જે કંઈ કર્મ કરીએ એને કુશળતા કહેવાય છે. આવું ભાષ્યકાર અહીંયા કહે છે. કુશળાત એટલે કે આત્મરક્ષણાર્થાત પોતાના રક્ષણ એટલે કે પોતાનું શરીર મન બુદ્ધિના રક્ષણ માટે કર્મણઃ ન પ્રમદિતવ્યમ એના માટે જે કર્મ છે એના માટે ક્યારેય પ્રમાદ ન કરશો એને કુશળતા કહેવાય. પછી ભૂતિ વિભૂતિ તસ્યૈ ભૂત્યૈ ભૂત્યર્થાન મંગલાર્થાત કર્મણઃ ન પ્રમદિતવ્યમ. હા, ભૂતિ વિભૂતિ. ભૂત્યૈ એટલે ભાષ્યકાર કહે છે ભૂત્યર્થાત ભૂત્યૈ ભૂતિ શું છે પણ એટલે કહે છે કે મંગળ, આપણા માટે જે પણ મંગળ છે એ મંગળ માટે પણ ક્યારેય પ્રમાદ ન કરશો. એનીથિંગ દેટ ઇઝ ગુડ ફોર યુ ઇઝ કોલ્ડ ભૂતિ. બસ આટલું. એટલે તો શું એવું તે શું વસ્તુ હોય? એટલે કહે છે કે આપણું એકેડેમિક પરસ્યુટ હોય કોઈ જીવનમાં, શિક્ષણ વગેરે હોય, એ પણ ભૂતિ છે કારણ કે છેવટે આપણું મંગળ કરનારી છે. અથવા તો સિંગિંગ, કંઈક મ્યુઝિક આપણે કે ગાવાની ક્ષમતા હોય, પેઇન્ટિંગ હોય, સ્કલ્પટિંગ હોય કે કોઈક રમત આપણે પ્લેઇંગ હોય, આ બધું ભૂતિ કહેવામાં આવે છે. અને એના માટે પણ તમે અર્થાત આપણી કોઈક સ્કિલ, એ સ્કિલને વિકસાવવામાં ક્યારેય તમે પ્રમાદ ન કરશો. જેમ શરીર મન બુદ્ધિને જાળવવા માટે તમારે કુશળતા કોઈ જે કાર્ય હોય એ કાર્ય કરવું જોઈએ, એવી રીતે આ પ્રકારની સ્કિલ્સ છે એને ડેવલપ કરવા માટે પણ હંમેશા કાર્યશીલ રહેવું જોઈએ, હંમેશા ઇમ્પ્રૂવ કરવી જોઈએ સ્કિલ્સને. એ સ્કિલ્સને જ આ ભૂતિ કહેવામાં આવે છે. માટે ભૂત્યૈ ન પ્રમદિતવ્યમ. અને ભૂત્ય એટલે ભૂત્યર્થાત મંગલાર્થાત કર્મણઃ ન પ્રમદિતવ્યમ. આવી સ્કિલને ડેવલપ કરવા માટેના જે કર્મ છે એના માટે ક્યારેય પ્રમાદ ન કરશો. કેવું સુંદર વિચારો. આપણને એમ કે આ તો બધું હિન્દુઓમાં તો બધું આ વસ્તુઓ બધી નકામી ગણવામાં આવે છે ને મોક્ષ જ જીવનનું ધ્યેય ને માટે બાકી બધું ખોટું છે ને ખરાબ છે. તમે જો એક એક વસ્તુ પૂરેપૂરો આપણો વિકાસ થાય એના માટે કેટલું બધું શાસ્ત્ર કહે છે. એટલે શરીરના રક્ષણ માટે કંઈક કરો, તમારામાં કોઈક સ્કિલ્સ હોય અને એને ડેવલપ કરવી હોય તો એના માટે પ્રમાદ ન કરો, આમ કરીને બધું કહેવામાં આવે છે. અને આ રીતે આપણે આટલે સુધી જોઈએ. પછી સ્વાધ્યાય પ્રવચનાભ્યામ, ચાલો હવે આટલું લઈ લઈએ. ઓકે, ચાલો. સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ભાષ્યકાર કહે છે ન પ્રમદિતવ્યમ, એટલે મંત્રમાં જ છે. સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ તેહિ નિયમેન કર્તવ્ય ઇત્યર્થ. એટલે સ્વાધ્યાય એટલે કે અધ્યયન વગેરે જે છે આપણે જોઈ ગયા. રેસિટેશન, વેદનું આ રેસિટેશન કે વેદનું જે અધ્યયન છે, વેદનો પાઠ છે, અને પ્રવચન એટલે અધ્યાપન, એના બંને માટે થઈને અર્થાત એ જ વસ્તુને નું અધ્યયન કરાવવું બીજાને. આપણે અધ્યયન કરવું પહેલાં અને પછી એ જ વસ્તુ અન્યને ભણાવીએ એટલે અધ્યાપન. આ બંને માટે ક્યારેય પ્રમાદ ન કરશો. શાસ્ત્રના અધ્યયન અને અધ્યાપન માટે પ્રમાદ ન કરશો. આ અર્થાત રેગ્યુલરલી રોજે રોજ બેસ પર થવું જોઈએ. નિયમેને ભાષ્યકારે કહ્યું. નિયમેને એટલે એઝ એ રૂલ, એટલે નિયમપૂર્વક રોજે રોજ આ વસ્તુ કરવી જોઈએ. અને તમે કદાચ વેદનું અધ્યાપન કોઈને ન કરાવી શકો તો એટલીસ્ટ વેદનું અધ્યયન તો કરાવી જ શકો. એ પાઠ આપણે શીખ્યા હોય એ પાઠને અનુરૂપ એ બોલે છે કે કેમ. આપણે નથી કહેતા ચેન્ટિંગ શીખીએ છીએ અમે, સ્વામીજી અમે વૈદિક ચેન્ટિંગ શીખીએ છીએ અથવા વૈદિક ચેન્ટિંગ શીખવાડીએ છીએ, જે પણ હોય.
અને એટલે વૈદિક ચેન્ટિંગ એટલે વેદનું જે એવું જરૂરી નથી. ભગવદ્ ગીતાનું ચેન્ટિંગ એ ઘણા લોકો શીખવાડતા હોય છે, વિષ્ણુ સહસ્રનામ કોઈને શીખવાડતું હોય છે. આ બધી વસ્તુઓ પણ રોજે રોજ બેઝ પર કરવી જોઈએ, એના માટે ક્યારેય પ્રમાદ ન કરવો જોઈએ. અને હંમેશા આ રીતે ચેન્ટિંગ વગેરે તો સરળ બને જ છે. અધ્યાપન આવું એનો અર્થ પ્રગટ કરવું બધા માટે શક્ય નથી બનતું, એટલે અધ્યાપન કદાચ શક્ય ન બને તો પણ આ તો ઘણા લોકો માટે સરળ બનતું હોય છે કે આપણે કંઈક શીખ્યા હોઈએ, સ્તોત્ર વગેરે હોય. ઘણા લોકો અમદાવાદમાં ને બધે શિવમહિમ્ન સ્તોત્ર આમ છે ને, એકલું શિવમહિમ્ન સ્તોત્ર ઘણું અઘરું પડે છે, કેમ કે એમાં ઉચ્ચારણો ઘણા અને પાઠ બહુ જ છે. આપણા ત્યાં શિવમહિમ્ન સ્તોત્ર વગેરેનો પાઠ પુષ્કળ થતો હોય. હવે શ્રાવણ મહિનો આવે પહેલાં જ કેટલાય લોકો બીજાઓને શીખવાડી દેતા હોય છે. બહુ મહાન કામ છે વસ્તુ, જેથી કરીને પેલા લોકો આખો શ્રાવણ મહિના દરમિયાન એનો પાઠ કરી શકે. અને માટે આવી વસ્તુઓ શીખવાડવાની પણ આપણે એના માટે પ્રમાદ ન હોવો જોઈએ, શીખવાડવાનો ઉત્સાહ હોવો જોઈએ, કરવું જોઈએ. આ રીતે અહીંયા કહે છે. આગળ છે, આ પછી આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.